નમસ્તે મિત્રો, બ્લેઝ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 50 પ્રશ્નો જોશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, પુરાતાત્વિક સ્થળ લાંઘણજની શોધ સૌપ્રથમ કોણે કરી? તેનો જવાબ આવશે રોબર્ટ બ્રુસફૂટ. ત્યારબાદ બીજો પ્રશ્ન, પુરાતાત્વિક સ્થળ લાંઘણજની શોધ કયા ભારતીય પુરાતત્વ શાસ્ત્રીએ આગળ ધપાવી? તેનો જવાબ આવશે ડૉક્ટર હસમુખ સાંકળિયા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, પ્રાચીન રંગપુર કઈ નદીના કિનારે વસેલું હતું? તેનો જવાબ આવશે ભાદર નદી. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ભાદર નદીના કાંઠે કયા બે પ્રાચીન નગરો વસેલા હતા? તેનો જવાબ આવશે રંગપુર અને રોજડી. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, રોજડી નગર કયા સમયગાળા દરમિયાન વસ્યું અને ક્યારે તેનો અંત આવ્યો? તેનો જવાબ આવશે ઈસવીસન પૂર્વે 1900થી ઈસવીસન 1600. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, સૈંધવ્ય સભ્યતાનું ગુજરાતનું સૌથી પશ્ચિમનું સ્થળ કયું છે? તેનો જવાબ આવશે દેસલપર. ત્યારબાદ સાતમો પ્રશ્ન, સિંધુ સભ્યતાનું ભારતનું સૌથી પ્રાચીન, સૌથી સુવ્યવસ્થિત, સૌથી સુંદર અને સૌથી મોટું નગર કોણે ગણાવ્યું? તેનો જવાબ આવશે કે.સી. શ્રીવાસ્તવ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, ધોળાવીરા નગરના 3 મુખ્ય વિભાગો કયા? તેનો જવાબ આવશે પહેલું ગઢ, બીજું મધ્યનગર, ત્રીજું નીચલું નગર. ત્યારબાદ નવમો પ્રશ્ન, ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે? તો તેનો જવાબ આવશે કોટડા. ત્યારબાદ 10મો પ્રશ્ન, ધોળાવીરા ક્યાં આવેલું છે? તેનો જવાબ આવશે કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં. ત્યારબાદ 11મો પ્રશ્ન, ધોળાવીરાની શોધ કોણે કરી? તેનો જવાબ આવશે ઈસવીસન 1967-68માં પ્રથમ જે.પી. જોશી અને ત્યારબાદ એસ.આર. બિસ્ટે. ત્યારબાદ 12મો પ્રશ્ન, વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામેલ સિંધુ લિપિના 10 મોટા અક્ષરો ક્યાંથી મળી આવ્યા છે? તેનો જવાબ આવશે ધોળાવીરા. ત્યારબાદ 13મો પ્રશ્ન, પુરાતાત્વીય સ્થળ કુંતાસી કઈ નદીના કિનારે આવેલું છે? તેનો જવાબ આવશે ફુલકી. ત્યારબાદ 14મો પ્રશ્ન, જામનગરમાં આવેલા પુરાતત્વીય સ્થળ લાખા બાવળની શોધ કોના દ્વારા થઈ હતી? તેનો જવાબ આવશે MS યુનિવર્સિટી દ્વારા. ત્યારબાદ 15મો પ્રશ્ન, હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ દેસલપર કચ્છના નખત્રાણા તાલુકામાં કઈ નદીના કિનારે આવેલું છે? તો તેનો જવાબ આવશે મોરઈ. ત્યારબાદ 16મો પ્રશ્ન, ગુજરાતમાં શોધાયેલું પ્રથમ હડપ્પીય સ્થળ કયું છે? તેનો જવાબ આવશે રંગપુર. ત્યારબાદ 17મો પ્રશ્ન, હડપ્પીય સભ્યતા દરમિયાન પૂર્વમાં આવેલું અંતિમ સ્થળનું નામ જણાવો. તેનો જવાબ આવશે આલમગીર. ત્યારબાદ 18મો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાના લોકોનો કૃષિમાં મુખ્ય ભાગ કયો હતો? તો તેનો જવાબ આવશે કપાસ. ત્યારબાદ 19મો પ્રશ્ન, પૌરાણિક અનુશ્રુતિ મુજબ આનર્ત કોણ હતા? તો તેનો જવાબ આવશે વૈવસ્વત મનુના પૌત્ર અને સરિયાતીનો પુત્ર. ત્યારબાદ 20મો પ્રશ્ન, આનર્ત પ્રદેશની રાજધાની કઈ હતી? તો તેનો જવાબ આવશે કુશસ્થલી. ત્યારબાદ 21મો પ્રશ્ન, કુશસ્થલીમાં આવેલ 2 દ્વાર ક્યાં છે? તો તેનો જવાબ આવશે મોક્ષદ્વાર અને સ્વર્ગદ્વાર. ત્યારબાદ 22મો પ્રશ્ન, અનુશ્રુતિઓ મુજબ ભાર્ગવોની ભૂમિ કઈ ગણાય છે? તો તેનો જવાબ આવશે નર્મદા કાંઠે ભૃગુ કચ્છ અથવા ભરૂ કચ્છ. ત્યારબાદ 23મો પ્રશ્ન, જૈન અનુશ્રુતિઓ મુજબ નેમિનાથ કેટલામાં તીર્થકર ગણાય છે? તો તેનો જવાબ આવશે 22માં. ત્યારબાદ 24મો પ્રશ્ન, યાદવોના અગ્રણી નેતા કોણ હતા? તો તેનો જવાબ આવશે શ્રી કૃષ્ણ. ત્યારબાદ 25મો પ્રશ્ન, હાલ દ્વારકામાં આવેલ 7 માળનું જગત મંદિર ક્યારે બંધાયેલ છે? તો તેનો જવાબ આવશે 13મી સદીમાં. ત્યારબાદ 26મો પ્રશ્ન, પ્રદ્યુમનનો પુત્ર કોણ હતો? તો તેનો જવાબ આવશે અનિરુદ્ધ. ત્યારબાદ 27મો પ્રશ્ન, દ્વારકાધીશ મંદિર પર ધજા રોજ કેટલી વાર બદલાય છે? તો તેનો જવાબ આવશે 3 વાર. ત્યારબાદ 28મો પ્રશ્ન,
બેટ દ્વારકાનું પ્રાચીન નામ શું હતું? તો તેનો જવાબ આવશે શંખોદ્વાર બેટ. ત્યારબાદ 29મો પ્રશ્ન, ગુજરાતમાં આવેલ સોમનાથ સિવાયનું બીજું જ્યોતિર્લિંગ કયું છે? તો તેનો જવાબ આવશે દારૂકા વનમાં આવેલ નાગેશ્વર. ત્યારબાદ 30મો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણનું દેહાવસાન ક્યાં થયું? તો તેનો જવાબ આવશે ભાલકા. ત્યાર પછી 31મો પ્રશ્ન, ગુજરાતી સાહિત્યમાં ઓખાહરણનો પ્રસંગ કોની સાથે સંકળાયેલો છે? તો તેનો જવાબ આવશે શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને બાણની પુત્રી ઉષા. ત્યારબાદ 32મો પ્રશ્ન, અર્જુનને ઇન્દ્રપ્રસ્થ વસાવવા કોણે મદદ કરી હતી? તો તેનો જવાબ આવશે શ્રી કૃષ્ણ. ત્યારબાદ 33મો પ્રશ્ન, યાદવોનો અંત ક્યાં અને કઈ રીતે થયો? તો તેનો જવાબ આવશે પ્રભાસ પાટણમાં એકબીજા સાથે અંદરોઅંદર લડીને. ત્યારબાદ 34મો પ્રશ્ન, વેરાન કુશસ્થલીની જગ્યાએ દ્વારાવતી નગર કોણે વસાવ્યું? તો તેનો જવાબ આવશે શ્રી કૃષ્ણએ. ત્યારબાદ 35મો પ્રશ્ન, પરશુરામે સમુદ્ર કિનારે કયું નગર વસાવ્યું હતું? તો તેનો જવાબ આવશે સુરપારક. ત્યારબાદ 36મો પ્રશ્ન, પાશ્ચાત્ય વિદ્વાનો શ્રી કૃષ્ણનો સમય કયો ગણે છે? તો તેનો જવાબ આવશે ઈસવીસન 9મી સદી. ત્યારબાદ 37મો પ્રશ્ન, પૌરાણિક અનુશ્રુતિ મુજબ કલયુગનો પ્રારંભ અથવા શ્રી કૃષ્ણનો સમય કયો ગણાય છે? તો તેનો જવાબ આવશે ઈસવીસન પૂર્વે 3102. ત્યારબાદ 38મો પ્રશ્ન, સોપારા ક્યાં આવેલું હતું? તો તેનો જવાબ આવશે મુંબઈ નજીક. ત્યારબાદ 39મો પ્રશ્ન, યાદવોએ કુશસ્થલીનું નવનિર્માણ કર્યું તે કયા નામે ઓળખવામાં આવી? તો તેનો જવાબ આવશે દ્વારાવતી. ત્યારબાદ 40મો પ્રશ્ન, જૈન ધર્મના 22મા તીર્થકર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ આવશે નેમિનાથ. ત્યારબાદ 41મો પ્રશ્ન, ગિરનાર પર્વતને બીજા કયા નામે ઓળખવામાં આવતો હતો? તો તેનો જવાબ આવશે ઉજ્જૈન. ત્યારબાદ 42મો પ્રશ્ન, મત્સ્ય અવતાર કયા યુગમાં થયો હોવાનું માનવામાં આવે છે? તો તેનો જવાબ આવશે સતયુગ. ત્યારબાદ 43મો પ્રશ્ન, કૃષ્ણ અવતાર કયા યુગમાં થયો હોવાનું માનવામાં આવે છે? તો તેનો જવાબ આવશે દ્વાપર યુગ. ત્યારબાદ 44મો પ્રશ્ન, રામ અવતાર કયા યુગમાં થયો હોવાનું માનવામાં આવે છે? તો તેનો જવાબ આવશે ત્રેતાયુગ. ત્યારબાદ 45મો પ્રશ્ન, નરસિંહ અવતાર કયા યુગમાં થયો હોવાનું માનવામાં આવે છે? તો તેનો જવાબ આવશે સતયુગ. ત્યારબાદ 46મો પ્રશ્ન, વામન અવતાર કયા યુગમાં થયો હોવાનું માનવામાં આવે છે? તો તેનો જવાબ આવશે ત્રેતાયુગ. ત્યારબાદ 47મો પ્રશ્ન, કુર્મ અવતાર કયા યુગમાં થયો હોવાનું માનવામાં આવે છે? તો તેનો જવાબ આવશે સતયુગ. ત્યારબાદ 48મો પ્રશ્ન, પરશુરામ અવતાર કયા યુગમાં થયો હોવાનું માનવામાં આવે છે? તો તેનો જવાબ આવશે ત્રેતાયુગ. ત્યારબાદ 49મો પ્રશ્ન, વરાહ અવતાર કયા યુગમાં થયો હોવાનું માનવામાં આવે છે? તો તેનો જવાબ આવશે સતયુગ. ત્યારબાદ છેલ્લો 50મો પ્રશ્ન, બુદ્ધ અવતાર કયા યુગમાં થયો હોવાનું માનવામાં આવે છે? તો તેનો જવાબ આવશે દ્વાપર યુગ. તો મિત્રો, આ હતા જનરલ નોલેજના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.